છું લતા પ્રજાપતિ। તો આજે છે સન્ડે, તો સન્ડેના દિવસે આપણે જવાનું છે ઘરની બહાર ફરવા માટે। તો આજે ખરીદી કરવાનો સમય છે। તો આ ભાઈ જો હવે નાવા જાય છે, અડપલા ના કરે માર ખાય ના કર હમણાં, તો નાવા જાય છે। તો એ નાહી લેશે પછી આપણે જઈશું બહાર। આવતા રહો ભાઈ। હા ભાઈ તમે જોવા હોય તો આવતા રહો। નાયા વગર ન હોય ને તો ક્યારે કેમેરામાં નહીં આવે, જુઓ તો નાયા વગર ના હોય માણસો કેમેરામાં ના આવે કે આપણે તો આપણે નાયા વગર આવી જઈએ, પણ આજ તો નાહી લીધું છે સવારમાં વહેલું। તો ચલો હવે આપણે અમદાવાદ સિટી બતાવીશું આજ તમને, બ્લોગમાં બને રહેજો। શું ખાવું હે? શું ખાવું હે પેલા કે મને? કેળું? બનાના કહેવાય, શું કહેવાય? તો બનાના। આગ બંધ કરો, આગ બંધ કરો તો મમ્મી આપશે। હવે હાથ આગળ કરો, હાથ આગ બંધ કરો, બે હાથ આગળ કરો, બે હાથ આગળ કરો। હા હવે શું કરો બેટા? ચપ્પલની દુકાન ખોલી? આ બૂટ કેટલા ના? કેટલા રૂપિયા ના? હા બૂટ પણ કેટલાના છે આ નાના છોકરાના બૂટ? મારા દીકરા માટે લેવાય, મારા રાજ માટે। આ કેટલાના બૂટ છે? 10 જ રૂપિયાના? હમણાં હું લઈને આવું 10 રૂપિયા। ઓકે પાછા હમણાં હા પાડો ભાઈ, ના તો નહીં પાડો ને? એવું તો નહીં કરતા જ તમે? ખબર આવે? હા 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 હા। જો અમારા ભાઈ ઉઠ્યા। કેટલા વાગ્યા ભાઈ? કેટલા વાગ્યા? કેટલા વાગ્યા કે છે? નાયો નહીં તો હે? ઓય ક્યાં જવું? ક્યાં જવું? જો ગપ્પાબાજી કરતા આવડે, નાયા ધોયા વગરનું। લે સર બ્લોગમાં આવશો તમે પાછા? જોઈ લો ગાંડા બેડા કરે છે। રાજભાઈ રીસાઈ ગયા, નાના બોલ્યા। શું બોલે બેટા? બચ્ચું બોલ, મોઢાથી બોલ। ગાઈસ જો અમે ક્યાં જઈએ છીએ દેખાય તમને? જો ભાઈ ગલી ગલીનો નજારો જુઓ। તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ જો શોપિંગ માટે। તો ચલો ફટાફટ શોપિંગ કરી લઈએ। પહેલાં એક ફ્રેન્ડના ઘરે જવાનું, તો જઈએ ચલો। ગાઈસ અમે આવી ગયા છીએ અંધારામાં, જોઈ લો ચડવાની છે સીડીઓ આટલી બધી, તો ચડી જઈએ ફટાફટ। પહેલો માળ ચડી રહ્યા છીએ, 3 માળ પછી આવશે, તો પહેલો માળ જ આપણે ચડીએ છીએ। ગાઈસ સીડી ચડતા ચડતા થાકી ગયા આપણે તો, પણ ફાઇનલી આવી ગયું ઘર। તો ગાઈસ આ અમારી બચપનની ગલીઓ છે, એટલે સોસાયટીઓ જ્યાંથી અમે સ્કૂલ જતા હતા। તો અમે તમને આજે કદાચ અમારી સ્કૂલ બતાવીશું, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। ચલો ગાઈસ મેં જે સ્ટડી કરી છે આ સ્કૂલ છે, તો જોઈ શકો છો તમે અમારી ભગવતી વિદ્યાલય। ગાઈસ અમે અમારા સ્કૂલ બાજુ જઈને આવ્યા, તો હવે અમારે આ એડ્રેસ પર જવાનું છે, તો ચલો। તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઇમિટેશનની દુકાને, તો રંજનબેનની ખરીદી કરીએ, ચલો જોઈએ। બહુ સારી વિડીયો છે, પણ આપણને તો ભાવ એનો પોહાતો નહીં, તો રંજનબેન તો લેવા માંડ્યા છે। તો હવે આપણે થોડું કાચમાં જોઈ લો આપણે કેવા લાગીએ છીએ। કાચ બહુ મસ્ત છે અને વિડીયો જો। ગાઈસ ભાઈ લેવા આવી ગયા છે આપણે, તો જો આપણે કેરી રસ લઈ લીધો હોય, તો ચલો હવે ઘરે જતા રહીએ, પહેલાં ખાઈ લઈએ પછી બીજી વાત। મમ્મી રસોઈ બનાવીએ કે નહીં બનાવી? હે ભાઈ બાકી એ લો કંઈ નહીં, કેરી રસ પી લેશું એટલે ભૂખ મારી થોડી ઓછી થઈ જાય। તો ગાઈસ જો અમારી ગાડીઓ બાડીઓ અમારા વીરો ચલાવે છે બાઈક। તો આવી ગયું અમારું ઘર અહીંયા। ઘરે આવ્યા તો રાજભાઈ જો ચીકુ ખાવા બેસે। રાજો હાય, મેંગોનો જ્યુસ પીવો હોય તો ચલો પીવડાવી દઈએ। કેવો લાગે રાજ મેંગોનો જ્યુસ? તો પી જાઓ બેટા, ચલો પીવા માટે। કોના ભાવે કેરી રસ? ભાઈ સીઝન છે કેરી રસની। ગાઈસ આપણે આવી ગયા ઘરે, તો ઘરે આવ્યા તો જોયું તો રસોઈ તો બની જ નહીં, તો આપણે ચલો રસોઈ બનાવી દઈએ પહેલાં ફટાફટ। તો ચલો તો આપણે બનાવીશું પહેલાં કોબીજનું શાક, તો શાક બનાવી દઈએ। અને હા
પૂરી રસોઈ થઈ જાય એટલે તમને બધું બતાવીશું કે મેં શું બનાવ્યું આજે. બરાબર છે, જોઈ શકો તમે કે કઈ તૈયારી નથી તો આપણે તૈયારી કરવી પડશે. ચલો ગાઈસ, આપણે કરીએ છીએ રસોઈ. તો રસોઈમાં શું બનાવ્યું છે ચલો બતાવીએ. દાળ, ભાત, કોબીજનું શાક, રોટલી. ગુડ આફ્ટરનૂન ગાઈસ. હવે આપણે જઈ રહ્યા છીએ ખરીદી માટે. તો અમદાવાદ તમને જોવા મળશે પૂરેપૂરું. તો ચલો ફટાફટ દુકાન, કોઈ પણ દુકાન XYZ. તો ગાઈસ જુઓ, અહીંયાનો નજારો તમે જોઈ શકો છો કેવો છે, બાકી જોરદાર. જોઈ લો ભાઈ, સિટીમાં આટલા મોટા મોટા રોડ હોય અને ગાડી જો આવી રીતે જાય, જોયું ગાઈસ? જો અહીંયા 108 પણ તમને જોવા મળશે, કેવી જાય 108. ગાઈસ આપણે તો ચલો નીકળી ગયા છીએ. તો તમને અમે બતાવીશું કઈ કઈ શોપ પર જઈએ છીએ અમે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો સર્કલ આવું હોય ગોળ રાઉન્ડ ગયા છીએ આપણે. તો મહેન્દ્રભાઈ તો જુઓ આવતા મોરજ. ચલો ચલો હવે ચલો. તો આપણે આવી ગયા દુકાનની અંદર. અહીંયા મળે છે રાજસ્થાની અને રાજપૂત કપડાં. તો આપણે તો ચલો જોઈ લઈએ કે અહીંયાથી શું ગમશે ભાઈને. તો ભાઈ તો ચોઈસ કરે છે પણ એમને ફોન પણ ઉપર આવે છે એટલે શું કરીએ. તો ચલો ફટાફટ ચોઈસ કરી લઈએ કપડાં. તો આ ભાઈને કપડાં લેવા આવ્યા. જો ફોન જોવે, શું કરવાનું કહો? ચાપડગંજુ આ બંનેને કંઈ લાગતું નહીં એટલે તમે અહીંયા ખાલી ઊભા રહેવા આવ્યા છો. અને આ શું ટી શર્ટ લગાવી દીધું ખીચો? તારા ઉપર તો મસ્ત લાગે. હા ભાઈ જો યુટ્યુબર ના મોટા યુટ્યુબર હે પણ આ ચેનલ નહીં કહેતા અમને. ગાઈસ અમે આવી ગયા હતા મહેન્દ્રભાઈના કપડાં લેવા. તો મહેન્દ્રભાઈ લગ્નના કપડાં તો છોડી દીધા સાઈડમાં. અને જો કેવું લાગે છે કોમેન્ટ કરજો મને. અને આ ભાઈ જુઓ અમારે એક્ટિવાનો પીછો કરવાનો હોય. આ ભાઈ કોણ છે તમને અમે લાઈવ બતાવશું. તમે આગળ વિડીયોમાં તો જોયા જ હશે. અને હવે સિરિયસલી જોઈ લો બધા, દેખાય છે. ગાઈસ આપણે જે વસ્તુ લેવા ગયા હતા એની જગ્યાએ આપણને બીજું કંઈક મળી ગયું છે. તો ચલો હવે એક વસ્તુ તો મળી ગઈ તો બીજી વસ્તુ લેવા જઈએ છીએ. ચલો જો પેમેન્ટ કરી દીધું ફોનથી. તો ગાઈસ આપણે તો આવી ગયા, જમવા ગયા હતા આપણે. અમારા પ્રજાપતિના સમાજના દીકરાએ મકાન લીધું હતું તો અમે ત્યાં જમીન આવતા રહ્યા છીએ. તો હવે ભાઈ આવે છે ઊંઘ. તો આ વિડીયો કોના ફોનમાં ઉતરે ખબર હે? અમારા ભાઈના ફોનમાં ઉતરે છે. તો આ ક્વોલિટી જોવા માટે મેં વિડીયો ઉતાર્યો હતો. તો કેવો વિડીયો આવે છે એ તમે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.